નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ ભરતી 2026 ની અંદર આવનાર સમયની અંદર બેલીફની જે ભરતી આવશે એ ઉપરાંત અન્ય વિવિધ સંવર્ગની ભરતી આવશે કે જેની આપણે જે છે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે અને ભરતી આવશે એ આપણે એનું જે ભરતી કેલેન્ડર આવ્યું હતું એના આધારે આપણે એક અંદાજ લગાડી અને કહી રહ્યા છીએ. અને ઘણા લાંબા સમયથી ભરતી પણ નથી આવી એટલે એના અંદાજે આપણે કહી રહ્યા છીએ કે આવનાર સમયની અંદર ભરતી આવશે. ઓકે, ગુજરાત હાઈકોર્ટની અંદર જે બેલીફની એક્ઝામ છે એની અંદર પ્રાથમિક કસોટી છે. તો પ્રાથમિક કસોટીની અંદર અભ્યાસક્રમ શું હોય છે, એના પછી જે મુખ્ય પરીક્ષા છે એનો અભ્યાસક્રમ શું હોય છે, બરાબર, અને પરીક્ષા પદ્ધતિની મેરિટ ગણતરી શું હોય છે, એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. તો જોડાયેલા રહો. અને જો તમે આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો નથી કર્યું તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરી દો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરી શકો છો. કારણ કે અહીંયા કને તમને આવી જ ભરતી જે ગુજરાત અને કેન્દ્ર સરકારની જે ભરતીઓ છે એની અપડેટ તમને અહીંયા મળતી રહેશે. સાથે સાથે વોટ્સએપ ગ્રુપની લિંક પણ ગુજરાત હાઈકોર્ટ સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ પણ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. સૌથી પહેલા પ્રાથમિક કસોટીની વાત કરીએ તો 100 ગુણનું વેટેજ ધરાવે છે. 100 પ્રશ્નો હશે, 100 ગુણ હશે અને 90 મિનિટનો તમને સમય આપવામાં આવશે, જેમાં 0.33 નેગેટિવ માર્કિંગ આપવામાં આવે છે. બરાબર, એટલે ખોટા જવાબની 0.33 નેગેટિવ તમારા થતા હોય છે. એક્ઝામ કોણ લે છે? નેશનલ ટેસ્ટિંગ એજન્સી લે છે. બરાબર, ચલો, એનો અભ્યાસક્રમ શું હોય છે તો કે ગુજરાતી ભાષા છે, સામાન્ય જ્ઞાન છે, ગણિત છે, રમત ગમત છે, રોજબરોજની ઘટનાઓ છે અને કમ્પ્યુટર છે. બરાબર, આ સબ્જેક્ટો છે જેમાંથી તમારી પ્રિલિમ્સ એક્ઝામનું પેપર નીકળતું હોય છે. હવે આમાં આ 20 ગુણનું ગઈ વખતે પૂછ્યું હતું, બરાબર, આ 20 ગુણનું પૂછ્યું હતું, આ 15-18 ગુણનું પૂછ્યું હતું. બરાબર, એટલે કહેવાનો મતલબ કે આમાં સ્પેસિફિક સબ્જેક્ટના કોઈ માર્ક નથી આપેલા, એ ગમે એટલા માર્ક્સના ગમે એ સબ્જેક્ટમાંથી પ્રશ્ન પૂછી શકે છે. ઓકે, તો આ પ્રિલિમ્સ એક્ઝામની વાત કરીએ. હવે પ્રિલિમ્સ એક્ઝામની અંદર જે રિઝર્વેશન કેટેગરી છે, બરાબર, રિઝર્વેશન કેટેગરી એટલે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એ ઉમેદવારો જો પ્રાથમિક કસોટીની અંદર 45% માર્ક્સ લાવે છે તો એ પાસ ગણાય છે. બરાબર, એ મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ ગણાય છે. જ્યારે જે જનરલ ઉમેદવારો છે, જનરલ, બરાબર, એ વિદ્યાર્થીઓ 50% માર્ક્સ લાવે છે 100 માંથી, બરાબર, તો એ મુખ્ય પરીક્ષા માટે લાયક ગણાય છે. આવું લાસ્ટ એક્ઝામની અંદર હતું. ઓકે, એના પછી મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષા જે છે એ કેટલા ગુણની હશે તો કે સાહેબ 100 ગુણની હશે. બરાબર, કેટલા ગુણની હશે? 100 ગુણની હશે. કેટલા પ્રશ્નો હશે? 100 પ્રશ્નો હશે. બરાબર, 100 ગુણની હશે. એમસીક્યુ બેઝ હશે. બરાબર, હવે જો આની અંદર ચેન્જીસ એ થયો છે કે આ લાસ્ટ જે એનટીએ એક્ઝામ લીધી ને, આ લાસ્ટ એક્ઝામ 2024 ની અંદર 2024 માં આ એક્ઝામ લીધી ને એની અંદર એમને આ ચેન્જીસ કર્યો. શું કર્યું તો કે સાહેબ મુખ્ય પરીક્ષા એમસીક્યુ બેઝ લેવા માંડ્યા. નહીં તો પેલા કેવી રીતે લેવાતી? વર્ણનાત્મક સ્વરૂપમાં લેવાતી. કેવી રીતે લેવાતી? વર્ણનાત્મક સ્વરૂપમાં લેવાતી. બરાબર, તો આ એક નવો ચેન્જીસ 2024 ની ભરતીથી આવ્યો છે મુખ્ય પરીક્ષાનો. ઓકે, હવે મુખ્ય પરીક્ષાનો સમય તમને 2 કલાકનો મળે છે અને એનો સિલેબસ પણ જોવા જેવો છે. જો 0.33 નેગેટિવ માર્કિંગ છે જે પ્રિલિમ્સમાં હતું એનું એ જ છે, ગુજરાતીમાં પેપર હોય છે. અને સિલેબસની વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજ ઇન્ક્લુડિંગ મેન્ડેટરી કોમ્પ્રિહેન્સિવ, જનરલ નોલેજ ઇન્ક્લુડિંગ કરંટ અફેર્સ. જનરલ નોલેજ જે છે એ કમ્પ્યુટર જે છે તમારું વર્તમાન પ્રવાહ આધારિત તમને પૂછી શકે છે. બરાબર, એના પછી છે ક્વેશ્ચન ટુ ટેસ્ટ ધ એપ્ટિટ્યુડ, રીઝનિંગ વિથ કોમ્પ્રિહેન્સિવ પેસેજ, કેસ સ્ટડી, ઇટીસી. બરાબર, રીઝનિંગ એન્ડ એપ્ટિટ્યુડ testing also include general MCQs based on reasoning, aptitude including logical thinking, problem solving, analysis, interpretation, બરાબર, representatives, પછી એપ્લિકેશન, પછી નોલેજ, પછી ઇન્ટરફરન્सेस, રિપોર્ટિંગ, કમ્યુનિકેશન, રીઝન્સ. બરાબર, આ બધામાંથી પ્રશ્ન પૂછાય છે. હવે આને આપણે ગુજરાતી કરીને તો કંઈક આવું થાય કે યોગ્યતા, સમજણ, પેસેજ, કેસ સ્ટડી વગેરે ચકાસવા માટેના પ્રશ્નો પૂછાશે, જેમાં તર્ક આધારિત, ઓકે, તાર્કિક વિચારણાને લગતા પ્રશ્નો, સમસ્યા નિરાકરણ ડીઆઈ વાળા પ્રશ્નો, બરાબર, વિશ્લેષણાત્મક, અર્થઘટન, પ્રતિભાવ, બરાબર, આવા બધા પ્રશ્નો પૂછાશે. જ્ઞાનને એટલે જીકે ને લગતા. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો જે છે તમારી મુખ્ય પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો વિડીયો જો તમને સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આગળ જો અન્ય તમારે માહિતી જોઈતી હોય, જેમ કે પેપર કેવું પૂછાણું હતું, કેટલા માર્ક્સનું એનાલિસિસ જોઈતું હોય પ્રાથમિક એક્ઝામનું અને મુખ્ય પરીક્ષાનું, તો પણ કોમેન્ટમાં જણાવજો, તો આપણે એના વિશે વિડીયો બનાવીશું. આશા રાખું છું આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે. જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ, જય ભારત.